હેલો મિત્રો, થોડા ટાઈમ પહેલાં મેં બટાકા વાવ્યા હતા, એટલે આજે એને આપણે કાઢીએ કેવા ઉગ્યા છે જોઈએ. તો થોડા ટાઈમ પહેલાં છે ને મેં પેલા જે માટી અને છાણિયા ખાતરનું મિશ્રણ કરી અને ડોલની અંદર ભરી અને આપણા ઘરે જે થોડા ઉગી ગયેલા બટાકા હોય ને એને 2 ભાગમાં ડિવાઈડ કરી અને મેં એને વાવેલા અને પછી એના પર થોડું ફરીથી છાણિયું ખાતર અને માટી નાખીને પાણી નાખીને સરસ મજાના એને ઉગવા દીધેલા હતા. મેં ફર્સ્ટ ટાઈમ આવો પ્રયોગ કર્યો. મને એવું થયું કે કેવી રીતે ઉગતા હશે, તો કરી જોઈએ ટ્રાય. તો આવો ટ્રાય કર્યો હતો અને દર 10થી 15 દિવસે એનો કેવો ગ્રોથ થાય છે એ વળી જોયું હતું. જો આ 10 દિવસ પછી આવું કંઈક ઉગ્યું હતું સરસ, અને પછી એનો સરસ મજાનો ગ્રોથ દેખાયો. સરસ એના રૂટ્સ પણ ડેવલપ થયા છે, જો નીચે દેખાય છે. ઓલમોસ્ટ મહિના પછી આવું સરસ ઉગી ગયેલા હતા અને એના રૂટ્સ પર ઉપર બહુ જ બધા દેખાતા હતા, એટલે સારો ગ્રોથ હશે એવું લાગે. જો એમાં ફૂલ થાય છે ને એવું તો મને પહેલી જ વાર ખબર પડી. આ બટાકા પર આવા વ્હાઈટ કલરના ફૂલ લાગેલા, અને પછી એવું કહેવાય કે જ્યારે હવે એ પીળાશ પડતા થવા માંડે એટલે બટાકા થઈ ગયા હોય, એટલે થોડાક ડલ પડવા માંડ્યા અને આમ સીધા ઊભા હતા એમાંથી થોડા નમી પડ્યા, એટલે પછી લાગ્યું કે હવે થઈ ગયા હશે ને એકદમ બરાબર સુકાઈ ગયા. એટલે આજે એને લઈ અને જોઈએ કે અંદર કેવા બટાકા ઉગ્યા છે. તો જો સરસ ડોલમાંથી ઉપરથી થોડા નાના નાના દેખાય છે, અને પછી ડોલને મેં આ તગારામાં મસ્ત ઊંધી કરી અને કાઢીએ કેવા બટાકા નીકળે છે. તો જો કેટલા બધા મસ્ત મૂળ ઉગ્યા છે. અને જો આવા બટાકા નીકળવા મને બહુ મોટા નથી થયા, નાના નાના બટાકા છે, એટલે આપણે નીકળ્યા ખાસા એવા. ઓલમોસ્ટ 2.5 થી 3 મહિનામાં આ ગ્રોથ જોવા મળ્યો. નાના નાના છે, પણ બીજી વાર કંઈક વળી ઇમ્પ્રૂવ કરીશું. ઓકે, બાય.